नहीं कि चलो ऊपर चलो मैंने पैसे दे दिए चले जाओ तुम। પૈસાનો પૂજારી નહીં મળે, સમજી હજુ બી સમજી લેજો. હું ફક્ત તમારા જીવન સાથે કોઈ ચર્ચા નહીં કરે, તમને કોઈ પણ કોઈ રાત્રે એ ન કરે, એને સારી માર્ગે લઈ જવા માટે હું બેઠેલો છું. મેં કીધું કે મને પૂછો, જે પૂછો, ગુરુ છું, મારી ફરજ છે તને જવાબ આપવાનો, પણ એ સંયુક્તિક હોવો જોઈએ. કોઈ એવો અમે જેવો જવાબમાં હું નહીં આપી શકું કોઈ મને એ કરવા આવે તો. બાકી તમને સાચે રસ્તે રહી જવાનો મારો માર્ગ. અને મેં આજે 25 વર્ષ થયા આશ્રમ કર્યો. હું આશ્રમમાં હતું. આશ્રમમાં શું હતું? અહીંયા હું હતું પેલા પ્લાસ્ટિક ને બધા કરીને કરેલા એટલે ઝૂંપડીઓ તાજપટ્ટીઓ નાખીને. આ જીવો જો મારે શું ભોગવો ને તો હું હજારો આજે મોટા આશ્રમ મોટી આશ્રમ કરીને વળી જમીન લઈને હું તો ગાડી ઘોડામાં ફરતે, પણ મેં મારું જીવન બરબાદ કરી દીધું. આજે એને કોને માટે? મારા શિષ્યો માટે. તો જ મારા શિષ્યો પણ મને એટલા જ વફાદાર, મારા શિષ્યો પણ એટલા જ એ છે. ભલે બધાએ સાથ છોડે, મારા શિષ્યો. એનું ઉદાહરણ તમે આપણે ગુરુ પૂર્ણિમા જોઈ લો. લોકો કે દાદાના લોકો ઓછા થઈ ગયા, કોઈ ઓછા નથી થયેલા. એવું તો નહીં આવતું ને. શું કરાવે? હું કઈ બોલાવા ગયેલો? આપણે બોલાવા ગયેલા? કઈ માણસો હવે હું મારા ખભા દુખી ગયા છું. અને બધાને એવું પાછો હાથ નહીં મૂકે, જરા હાથ મૂકો ને હટે જ નહીં. અરે ભાઈ હું થાકી ગયો, કઈ નહીં કહું હાથ મૂકો ને માથા પર. જેને માથા પર હાથ મૂકવાની પડી, હું થાકી ગયેલો. શું થાય? પણ તેને રાજી રાખવા પડે. મારે તો નાનાથી મોટા સુધી બધાને રાજી રાખવાના છે. કારણ કે હું લઈને જ બેઠો. એ મારો ઈજારો જ એવો છે કે હું કોઈને દુઃખ નહીં કરું, કોઈને અણગમો મારાથી નહીં થાય, તમને પણ અણગમો નહીં થાય. શા માટે થઈ શકે? જ્યારે મારી દીકરીઓ, મારી બહેનો છે, દીકરીઓ છે, એનો જ્યારે મેં એ સંબંધ બાંધ્યો તે મેં કંઈક વિચાર કરીને બાંધ્યો છે ને. તમને દીકરા દીકરીઓ કીધી, એ સંબંધ મેં બાંધ્યો તો કંઈક વિચાર કરીને કે આમથી જ કહી દીધું. કોઈની તાકાત છે કોઈ કહી શકે દીકરા દીકરી? બીજાથી નહીં કહેવાય, કારણ કે જેવાય જ નહીં ને. તે શું કે એની નજર જ બરોબર નહીં હોય ને. નહીં તો દીકરી અને દીકરી ગમે ત્યારે તું આવ, એક શબ્દ મારી આંખ આટલી નહીં ફરકે તો એ શ્રમ બધાય એ ગુરુ. શ્રમ બધા આ ગુરુ આવે જુઓ ને, દર ગુરુ તમે જુઓ. હું કોઈને બોલાવવા જાઉં, મને વધારે તો ગુરુ પૂર્ણિમા કોઈને મેં નહીં લખેલું. એક માણસ ગુરુ પૂર્ણિમા આવેલો, હું થપ થઈ ગયો. કોઈ ડગણ આવી ગુરુ પૂર્ણિમા નહીં થઈ હોય. આ વખત આપણે 15 મણની લાપસી, 12.5 મણનો ભાગ, અને બીજી બનાવી જુદી 15 મિનિટ પહેલા લાપસી બનાવેલી. જો કે એ બધું ગુરુ કૃપાથી. અને આ મારો જે પરિવાર છે, આ મારી વાડી છે, આ મારો વૈભવ છે. બસ મારેથી કશું નહીં જોઈએ. મારે કપડાં પહેરીને કે મારે એ કરીને કે મારે ગાડીમાં દોડીને મને નહીં જવાનું. મીના મને કે આ તમે ગાડી છે તે કેમ નથી ચલાવતા? મેં કહું ગાડી ચલાવું, પેટ્રોલ બળી જાય તો તને કોણ પોસે? મેં કીધું ખોટી વાત છે. મીના મને કે ગાડી, મેં કહું ગાડીનું પેટ્રોલ બળે, એ પેટ્રોલ તને પોસવામાં મેં કહું જાય, તારા કપડા વસ્ત્રમાં જાય. હું ગાડીમાં ધુમાડો કરવા માટે નથી બેઠેલો. મેં તો હું બી મારી પાસે ગાડી છે, હું બી ગાડી ચલાવું. મીનાને જવાબ આપી દીધો. મેં થક થઈ ગઈ. મેં કહું જો હું આ રીતે શોખ મોજ મજા મારું અને એ ખર્ચો થાય તેના તમારો બધાનું પોષણ થાય છે. તેમાં બધાનું પોષણ થાય. હવે એમાં જો હું વધારે એ કરવા જાઉં મારી પોતાનું વૈભવ, તો આ લોકો બિચારા ભૂખે મરે. એમને ઓછું આવે, તમને ઓછું મારે આપવું પડે. ખ્યાલ આવે છે? સમજીએ હું શું કે આમાં એ તો મને નથી આવડતું. હું ગાડી લઈને પેટ્રોલ લઈને ફરું, પણ મેં કોઈ એટલા પૈસા પેટ્રોલના બાળવા તેને કરતાં હું તમને નહીં ખવડાવું.
તમને નહીં આનંદ કરાવું, તમને કપડાં નહીં આપું, તમને નહીં પ્રેમથી રાખું? ખ્યાલ આવે છે? પૈસાનું દળી નથી હું તમને સુખ. તમે મને પૈસા આપો છો પણ હું તમને ના જમાડું છું. જમાડમાં મેં કોઈ દિવસ કોને એમ નથી કીધું કે તમે કેટલું ખાધું કે શું બનાવ્યું. અપ ટુ ડેટ એક થાળી તમે વિચાર કરો, દાળ ભાત શાક રોટલો ને એકલું એ નથી કર્યું. એની સાથે મેં આધ્યાત્મિક તમને ઉપનિષદો સમજાવ્યા છે, તમને વેદો પણ સમજાવ્યા છે. તમને કંઈ નથી મારી પાસે જાણવા મળે એવું નહીં મળે. આજે મારા પ્રવચન અત્યારે થાય છે, બહુ ઊંચા પ્રવચન છે, પણ એમાંથી મારે તમને ડાયલ્યુટ કરીને તમને કહેવું પડે. તમને સમજાય છે એનું કારણ કે પૂર્વજન્મમાં તમે હતા જ ને, તમને પૂર્વજન્મ જ્ઞાન હતું ને, એ જ્ઞાન ફરી શરૂ થયું. આવતા મહિનાથી વધારે જ્ઞાન થઈ જશે. એટલે તમને જે જ્ઞાન મળ્યું તો જ તમે બધા ગુરુવારે બેસો, એટલે તો નહીં બે કે ભાઈ આપણને સમજ નહીં પડે, આપણને ચાલે. અને જેને સમજ નહીં પડતી હોય તે નહીં બેસતો હોય, તેની સાથે આપણે લેવા દેવાની. મારે તો પૂર્વજન્મના મારા જે હતા તે મારા મને માણસો દેખાય. તમને પણ એમ જ થાય કે નહીં આ જ ગુરુ ખરો, આ જ ગુરુ આપણને પરવડે, બીજા ગુરુ આપણને નહીં પરવડે. તમે આયા, કોઈ ગયું નથી, કોઈ જવાનું પણ નહીં મળે. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।